સુરત માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા માંડવી ખાતે યોજાઈ। બેંકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ₹1.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવતા સભાસદોને 12% ડિવિડન્ડ અને 2% વ્યાજ રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા માંડવી પૂનમવાડી બેંકના ખાતે ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ। કાર્યક્રમની શરૂઆતમાં બેંકના પૂર્વ ચેરમેન નલિનભાઈ શાહ તેમજ બેંકના નામી અનામી અવસાન પામેલા સભાસદોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સભામાં બેંકના સીઈઓ આશુતોષભાઈ ઉપાધ્યાયે મિનિટ બુકનું વાંચન કર્યું હતું। એજન્ડા પરના તમામ મુદ્દા સભાસદોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા અને સાથે જ નવા નિયુક્ત બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું સ્વાગત અને અભિનંદન પણ કરવામાં આવ્યું હતું। ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરાએ બેંકની વાર્ષિક પ્રગતિનો ચિતાર રજૂ કરતા જણાવ્યું કે બેંકે ચાલુ વર્ષે ₹1 કરોડ 3 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે। ઉપરાંત સભાસદોને 12% ડિવિડન્ડ અને 2% વ્યાજ રિબેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે માંડવી નાગરિક સહકારી બેંકની 55મી સામાન્ય સભા પૂનમવાડી ખાતે મળી હતી, જેમાં સભાસદો દ્વારા કાર્યસૂચિ પ્રમાણેના બધા જ કામો સર્વાનુમતે મંજૂર કરીને એક ઇતિહાસ સર્જ્યો છે। તમામ સભાસદોએ બેંકે કરેલા વિકાસ, બેંકે કરેલા કામો પર વિશ્વાસ રાખ્યો છે અને સતત બેંક પ્રગતિશીલ રહી છે। બેંકનો ગત વર્ષનો ચોખ્ખો નફો ₹1 કરોડ 3 લાખ જેવો રહ્યો છે। બેંકની અંદર ડિપોઝિટનો ગ્રોથ 11%ની ઉપર રહ્યો છે, તેમજ જે ધિરાણ થાય છે એ ધિરાણનો ગ્રોથ પણ 9% જેવો રહ્યો છે। એ જ બતાવે છે કે સભાસદોમાં બેંક પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી અને બેંકની પણ સભાસદો પ્રત્યે જે નિષ્ઠા અને વફાદારી છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે। આજે જે રીતે સભા મળી અને સભાના કામો સર્વાનુમતે મંજૂર થયા એ બદલ તમામ સભાસદોનો બોર્ડ ઓફ ડાયરેક્ટરથી ખૂબ ખૂબ આભાર માનું છું। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।